રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની ચેતવણી વચ્ચે જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ સ્પષ્ટ છે। એક તો હાલ ઓછા ઉત્પાદનને કારણે સંકટમાંથી પસાર થતી કેસર કેરીનો પાક હવે આકાશી આફત સામે બેફાડ બની ગયો છે। ત્યારે આ વર્ષે પહેલાથી જ કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જો અત્યારે માવઠું પડે તો એનો સીધો અસર પાક પર પડશે અને ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। કેસર કેરીના ચાહકોની મજા માવઠું બગાડી શકે છે તો કેરીના પાકને નુકસાન થશે તો ભાગના ઇજારા રાખનાર અને માલિકોને મોટી નુકસાની વેઠવી પડે તો નવાઈની વાત નથી। જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ વીઘા બાગ પર ₹15,000 થી વધુનો ખર્ચ થતો હોય છે। હવે જો વરસાદ પડે તો આ બધી મહેનત પર પાણી ફરી વળે તેવું લાગે છે। બીજી તરફ બાગાયત વિભાગનું કહેવું છે કે માવઠાના કારણે કેરીના પાંદડા અને ફળમાં જીવાત ઉપદ્રવ વધી શકે છે જેના કારણે મોટાભાગના પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે। હાલ તો કેસર કેરીની ઓછા ઉત્પાદનને કારણે આર્થિક સ્થિતિમાં આવી ચૂકેલા ખેડૂતો માટે આ માવઠું વિનાશનું કારણ બની શકે છે। મારું નામ રણછોડભાઈ બચ્ચુભાઈ છે। ચંદ્રસર બગીચો રાખ્યો છે। મારે બહુ નુકસાની છે। જો ધનમાં વાવાઝોડું આવી જાય, વરસાદ આવી જાય, માવઠું થાય તો અમે તો માથા ઉડીને રહેવાનો વારો આવે। અત્યારે અમારી પરિસ્થિતિ હાવ નબળી અત્યારે છે મારી। અત્યારે તો મારે વાવાઝોડું થઈ જાય ને માવઠું આવી જાય તો અમારે કઈ વસ્તુનું કઈ થાય નહીં। અમારે એક ગણીએ નથી પાઈ કેરી। કેટલા વીઘા છે? 15 વીઘા। કેટલો ખર્ચો લાગે? 15,000 રૂપિયા। તો માવઠું થઈ જાય તો અમે માથે ઉડીને રહેવાનો અમારો વારો આવે। દવાનો ખર્ચો બધું અમારે મધુ માથે પડે। અમારે કઈ ભેગું ના થાય અમારું। કેરી ની હાલત આમ જોવો તમે જોવો તો સૌ આમાં છે કઈ તે કેરી દેખાય આમાં? માવઠું થઈ જાય? હા માવઠું થઈ જાય હા માથે એમાં માવઠું થયું તો માથે ઓઠીને રોવાનો વારો આવે। અમારો તો કઈ નથી આમાં ફોર જેવી એક કેરી નથી મોટ પાંદડા માંથી રાખી ભાઈ એમ એમાં 7 ડોઝ તો અમે દવાના સાઈટા એમાં 7 ડોઝ સાઈટા ને એમાં 7,000 ના આવ્યા 7 ડોઝ દવાના પાંદડા માંથી રાખી તો અટાણે કેરી હાવ છે જ નહીં। દેખો તમે આમાં જરીએ હા હા એમાંય માવઠું થયું તો અમારે તો માથે ઓઠીને રોવાના વારા આવ્યા।